આ દેશી દવા છે, જેવી જેની તાસીર એવી એને લાગે છે. હવે વાત એવી થાય કે દર્દી બહુ પબ્લિક વધી ગયું છે, એટલે દવા ઓછા પ્રમાણ, દવા સિઝન પ્રમાણે થાય. આ 12 મહિના ન થાય, હોય 12 મહિના, પણ એના સમય પ્રમાણે એનો છોડ હોય, એના પાંદ હોય, વેલા હોય, એ દેખાતા હોય, એના માધ્યમથી અમે ખોદતા હોય. ગળાનું કેન્સર હોય, કોઈ મગજનું હોય, કોઈ ફેફસાનું, શરીરમાં ક્યાંય પણ કેન્સર હોય એ એકદમ કમ્પ્લીટ થઈ જાય વગર પૈસા દીધે. બાપુ કોઈ રૂપિયો અહીં લેતા નથી. ઓક્સિજનના બાટલા ઉપર ડોક્ટર ના પાડી દીધી હોય કે આ કેસ નહીં બસે, એ કેસ અહીંયા આવે એટલે કમ્પ્લીટ થઈ જાય છે. મેં એવા અહીંથી 100 કેસ જોયા. આપણને તો એક ઈશ્વર બાનારૂપી બનાવી ઔષધિ આપી છે. ઔષધિના નીતિ નિયમ પ્રમાણે જે દવા કરે છે એ દવા કોઈને વહેલી લાગે છે, કોઈને મોડી લાગે છે, પણ 100% લાગે છે એવું મને આજ ખબર પડી. કારણ કે આજ અમે દર્દીનું ઇન્ટરવ્યુ લીધું ને એટલે વચન સિદ્ધિને કારણે બાપુને પ્રેઝન્ટ આપેલી આ વસ્તુ અને એ વસ્તુનો બાપુ ઉપયોગ કરે છે. કોઈ પણ જગ્યાએ દવા બોવા લીધા વગર બાપુનો સીધે સીધો સંપર્ક કરેલો અને લગભગ 3 મહિનાથી હું બાપુની દવા લઉં છું. મને 50% ફાયદો છે. બરાબર. આપણને તો એક ઈશ્વર બાનારૂપી બનાવી ઔષધિ આપી છે. ઔષધિના નીતિ નિયમ પ્રમાણે જે દવા કરે છે એ દવા કોઈને વહેલી લાગે છે, કોઈને મોડી લાગે છે, પણ 100% લાગે છે એવું મને આજ ખબર પડી. કારણ કે આજ અમે દર્દીનું ઇન્ટરવ્યુ લીધું ને એટલે, નકર અમને નહોતી ખબર. ભાઈ બધા આવે છે ને લઈ જાય છે એવું હતું, પણ મેં પછી એવું નક્કી કર્યું કે આપણે તપાસ તો કરો, આપણે ખોટું તો નથી કરતા ને, લોકો હેરાન તો નથી થતા ને. એટલે બધાને આ એટલે પૂછવાનું કારણ આ છે, બીજું કોઈ કારણ નથી. ભાઈ તમને જો સારું લાગે તો આવો, નકર ખોટા ટિકિટ ભાડા બગાડોમાં, અને જ્યાં સારું થાય ત્યાં જાઓ. તમને જો મજા આવે તો આવો, અમે કોઈ તમને આમંત્રણ આપતા નથી. ખોટા ટિકિટ ભાડા ન બગાડવા, સારું થાય તો આવો. રિઝલ્ટ વહેલા મોડું મળે, પણ 15 દિવસ તો સતત લેવી પડે, તે આપણને ખબર પડે. 1-2 દીમાં રિઝલ્ટની ખબર પડતી નથી. એટલે જે વ્યક્તિ રેગ્યુલર દવા લે છે, આ ઔષધિ છે, ઔષધિ અમે આખી આપી છીએ, પાવડર કરીને આપતા નથી. પાવડર ખુદ તમે બનાવો છો. આમાં કોઈ ભેળસેળ કે કોઈ વસ્તુ છે નહીં. આ ઔષધિની કોઈ આડઅસર થતી નથી. સારી વ્યક્તિ ખાઈ શકે છે ને દર્દી ખાઈ શકે છે. અમારે ક્યારેક બકાલું શાકમાં ન હોય ને તો આ દવાનું શાક બનાવીને અમે બધા ખાઈએ છીએ, તો શું કરવાનું? આને કોઈ તકલીફ નથી, હાર્ડ અસર નથી. આ દેશી દવા છે, જેવી જેની તાસીર એવી એને લાગે છે. અમે એવો દાવો નથી કરતા કે અહીંયા આવો ને તમને સારું જ થઈ જાય. નો પણ સારું થાય, માણસ ફેલ પણ થઈ જાય છે, પણ આ દવાથી નહીં. એવું નથી કે આ દવાથી ફેલ થઈ ગયા. દવા છે ભાઈ, દવા દવાની રીતે કામ કરતી. આ તો એક બાપુ વનસ્પતિ છે, કોઈ વનસ્પતિ નુકસાન ન કરતી હોય શરીરને. એક બીજું ખાસ મુદ્દો એ કે આગળનો અહેવાલ આપણે અહીં મર્યાદિત સંખ્યાની અંદર દર્દીઓ આવતા પ્રથમ અહેવાલ બાદ તમે કીધું હજારો લોકો આવે છે. હજુ પણ એક પ્રશ્ન થાય, આ વિડીયો જોઈને હજુ પણ 20,000 25,000 લોકો આવી શકે, ખૂબ અન્ય રાજ્યોમાંથી પણ આવે. મુદ્દો એ છે કે દેશી ઔષધિ છે, જંગલમાં જઈને કની શોધવી બહુ અઘરી પડે, એટલી જડીબુટ્ટીની જરૂર પડે, ખૂબ જડીબુટ્ટી. તો બધાને પહોંચી વળશો તમે 20, 25, 30,000 લોકો પણ આવી શકે. આ અગવડતા નહીં થાય ને જગ્યા નાની પાછળ? હા, એવું થાય. એનું કારણ છે કે પહેલાં હું 150-200 દર્દી હાસવતો, તે વ્યવસ્થિત દવા આપણને મળી જતી. આ કોઈ દુકાને નથી મળતી, નકર વેસાતી લઈ નહીં. અમે ગમે એવું સેવકને કહીને વેસાતી લઈ નહીં પૂરી પાડી, પણ આ જંગલમાં મળે છે. જંગલની પરિસ્થિતિ એવી છે કે જંગલમાં અંદર જવા નથી દેતા, કારણ કે એ એના નીતિ નિયમ પ્રમાણે છે, એ બરોબર છે. હા, એ બરોબર છે, એના નીતિ નિયમ પ્રમાણે આવે, આપણે જવું પણ ન જોઈએ. છતાં અમે નજીકના કોઈ કર્મચારી હોય એને પૂછપરછ કરીને અંદર દાખલ થાય છે, ઔષધિ ગોતી છે. ઔષધિ સિવાય કોઈ વનસ્પતિમાં અમે કોઈ બીજી કાંઈ ખરાબ કાર્ય ત્યાં થતું નથી. મતલબમાં કોઈ તોડતા નથી બીજી ઔષધિ, જંગલ ખાતાને નુકસાન ન થાય એવું વર્તમાન કરી અને અમે ઔષધિ કાઢી છે. પણ હવે વાત એવી થાય કે દર્દી બહુ પબ્લિક વધી ગયું છે, એટલે દવા ઓછા પ્રમાણ, દવા સિઝન પ્રમાણે થાય. આ 12 મહિના ન થાય, હોય 12 મહિના, પણ એના સમય પ્રમાણે એનો છોડ હોય, એના પાંદ હોય, વેલા હોય, એ દેખાતા હોય, એના માધ્યમથી અમે ખોદતા હોય. હવે ઉનાળો આવશે એટલે વેલા ને એ બધું સુકાઈ જાય, તો અટકળે ક્યાં ખોદવું આપણે?
એટલે દવા ઓછી મળશે, પણ ગુરુ મહારાજની કૃપાથી અમે 5-25 માણસો તૈયાર કરી ગમે એમ કરી અને ગમે એ રાજ્યમાં એવું નથી કે અહીંયા જ મળે, અમારી બનતી કોશિશ કરીએ અમે દવા પૂરી પાડશું. જો નહીં મળે તો બાપા સીતારામ, એથી વિશેષ તો આપણે શું કહી શકીએ. ટૂંકમાં મળશે ત્યાં સુધી મળશે ત્યાં સુધી અમે સેવા અમારી પોતાની પરવા કર્યા વિના સેવા કરશું. નહીં મળે ત્યારે હાથ જોડીને એવું કેવું બાપા હવે દવા મળતી નથી, એકાદો મહિનો બંધ કરી દો, વળી પાછી દવા મળશે તે આપણે વિતરણ કરશું. એટલે દર વર્ષે અમે 1 મહિનો દવા બંધ કરી દઈશું. 1 મહિનો છેલ્લે ઉનાળાના એન્ડમાં દવા નથી મળતી, એટલે વર્ષોથી અમે 1 મહિનો બંધ કરી દઈએ છીએ. હવે પબ્લિક બહુ વધી ગયું તો બધાની તકલીફ તો થાય, પણ એકાદો મહિનો આપણે બંધ કરવી પડશે. શું કામ કે 1 મહિનો આપણને દવા કોઈ જગ્યાએથી મળતી નથી, એટલે 1 મહિનો રાજી ખુશીથી બંધ કરી દેવું, વળી પાછી દવા મળશે ચાલુ કરશું. આની કોઈ દુકાન નથી કે ગમે ત્યાં લઈ આવીને દઈએ. આમાં મહા મુસીબતે મોતના મોઢામાં નાખીને દવા કાઢવા જાય છે. એરવું, પડકા, વીસી, જનાવર, દીપડા એના મોઢામાં જઈને દવા કાઢી છે. અમે બહુ મહેનત કરીને દવા કાઢી છે. કોક અમારે ભેગો આવે જ ખબર પડે કે આ દવા કેમ નીકળે એમ, પણ છતાં એક સેવાનો ભાવ છે એટલે આવી તકલીફ વેઠી અને અમે દવા કાઢીને સેવા કરી છે. સેવા સિવાય બીજું કાંઈ આ આશ્રમમાં છે નહીં. અમારી કોઈ એવી નીતિ નથી કે અમે આવું પબ્લિક ભેગું કરીને પૈસા ભેગા કરી. અમારે પૈસાને કાંઈ લેવા દેવા છે નહીં, પણ જેટલી જરૂર છે એટલું તમે આપો છો ને તમે ખાવ છો. અને અમે હાંજની પરવા કરતા નથી. અમને બપોરે જમવા મળી ગયું, સાંજે ન મળે પાંદડા ખાઈને હુતા રહેવું, બાકી તમારી પાસે માંગશું નહીં. કારણ કે અમારા ગુરુ મહારાજનો બોધ છે કે ક્યારેય કોઈ પાસેથી માંગવું નહીં. ભારતનો સંત ક્યારેય લાંબો હાથ કરે નહીં, અને લાંબો હાથ કરે એ ભારતનો સંત નહીં. આ અમારા ગુરુ મહારાજનો બોધ છે. છતાં જો તમારી લેવાની ગણતરી થાય, કોઈ પાસેથી તમે 1 રૂપિયો લો ને 10 રૂપિયા દેવાની તેવડ થાય ને ત્યારે 1 રૂપિયો લેજો. એટલે એવી શક્તિ અમારી પાસે હજી આવી નથી, એટલે અમે કોઈ પાસે લેતા નથી. અમે હાજની પરવા કરતા નથી. બસ આ સેવાના ભાવથી જેવા થાય એટલી કરશું, બાકી બાપા સીતારામ. વાહ બાપુ વાહ, ખૂબ ખૂબ આનંદ આવ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ. આ એક ઈચ્છા હતી કે ભાઈ લોકો લાઈવ, આમ તો અમે આડા દિવસોમાં આવતો હોય, પણ જે છે તે મીડિયાનું કામ છે ને એ અમે આજે એમ થાય કે સાર્થક કર્યું લોકોની વચ્ચે. અને અમને આ સંતોષ થયો કે ના, પ્રથમ અહેવાલ કર્યો હતો ને એનાથી 5 લોકો સુખી થયા છે, એ વાતનો આનંદ છે બાપુ. શું નામ તમારું? પેલા મારું નામ નાજભાઈ રામભાઈ બસિયા. હું રિટાયર પીએસઆઈ છું. જુનાગઢ જિલ્લામાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરેલી છે. અને આ આનંદ આશ્રમ સાથે મારો 40 વર્ષથી સંબંધ છે. આ સિદ્ધરામદાસ બાપુ અને પહોળિયા બાપુ બંને સાથે રહેતા ત્યારથી હું એમને ઓળખું છું. અચ્છા, હવે જૂનો નાતો છે. હવે થોડીક વિસ્તારપૂર્વક તમે આમ તો દેશનું રક્ષણમાં નિવૃત્ત થયા છે, રક્ષણ કરતાં કરતાં. મીડિયાની, પોલીસ તંત્રની જવાબદારી છે કે રાષ્ટ્રના નિર્માણમાં ફાળો આપો, રાષ્ટ્રનું રક્ષણ કરવું, અને લોકો ગેરમાર્ગે નથી દોરાતા ને તેનું ધ્યાન રાખવું. હવે અનેક દર્દીઓ આવે છે, બીજાને પણ આનો લાભ મળે અને ગેરમાર્ગે ન દોરાય તે માટે હવે થોડીક આના ગુરુ મહારાજ વચન સિદ્ધિની દવા છે જે કંઈ છે. કારણ કે કોઈ પ્રશંસાની વાત નથી, અહીંયા મારે વાસ્તવિકતા જ કેવી છે. પહોળિયા મહારાજની વચન સિદ્ધિની ઔષધિ છે. પ્રથમ પહોળિયા બાપુનું જીવન કેટલું પ્રભાવક, એમના અને કહે ને ચમત્કાર, આ આધુનિક યુગમાં ચમત્કાર શબ્દનો વાપરીએ પરંતુ સિદ્ધિ અને પ્રાપ્ત કરેલી. આ બાપુના જીવનથી તમે કેટલા પ્રભાવિત? પહોળિયા બાપુની પહેલાં વાત કરીએ થોડી. પહોળિયા બાપુને લગભગ હું ફોરેસ્ટ મોબાઈલમાં હતો હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તરીકે, ત્યારથી હું પહોળિયા બાપુના પરિચયમાં આવેલો. પહોળિયા બાપુનું જીવન આખું એક એમ કે તમને જંગલમાં તમે નીકળો એટલે તમને અમુક જગ્યાએ જ્યાં મળવાનું હોય ત્યાં પશુ, જેને કહેવાય આ હરણ જે પશુ હોય બરાબર, એ પશુ જે જગ્યાએ વધારે હોય એની વચ્ચે પહોળિયા મહારાજ બેઠા હોય બરાબર. અને પહોળિયા મહારાજ જ્યાં જગ્યાએ બેઠા હોય ત્યાંથી લગભગ 1.5-2 કિલોમીટર સુધી ક્યાંય સિંહ કે ક્યાંય કોઈ બીજું કાંઈ જનાવર દેખાય નહીં. આ એનામાં એવી એક શક્તિ હતી. સિંહના જેને કહેવાય દાઢ બાંધી દીધેલી હોય એવી રીતે સિંહનું મોઢું જ ન ખુલે બરાબર, આવી એની પાસે સિદ્ધિ હતી કામ. અને આમ ગમે એને આમ એવું કંઈ ભૂતકાર કરવા કે આ કે બીજું તીજું એવું નહીં, એટલા બધા નરમાશથી બાપુ રહેતા કે તમને હામાં મળ્યા હોય તો તમને ખબર ન પડે કે આ પહોળિયા મહારાજ છે બરાબર છે. જે લોકો પરિચિત હોય
એ જ એની પાસે જઈને બેસે અને કોઈ પણ વસ્તુ એને ખવડાવવામાં આવે તો પોતે ખાઈ પીએ નહીં, જે વસ્તુ આપે એ માથા ઉપર નાખી દે. બરાબર, આ એની વચન સિદ્ધિ હતી. બરાબર, અને વચન સિદ્ધિને કારણે બાપુને પ્રેઝન્ટ આપેલી આ વસ્તુ અને એ વસ્તુનો બાપુ ઉપયોગ કરે છે. એ જે વસ્તુ છે એ એમ કે નોળવેલ. બરાબર, નોળવેલ એટલે આપણી ભાષામાં આપણે એમ કહીએ કે ડુકરકુંડ કહેવાય. આપણી ભાષામાં આપણે એમ કહી શકીએ કે ડુકરકુંડ. એ ડુકરકંદ છે એ નોળવેલ છે. એ નોળવેલ અને બીજો એક વનસ્પતિ છે કદમ. બરાબર, આ બે વસ્તુનો બાપુ ઉપયોગ કરે છે અને ઈશ્વરની કૃપાથી અને પહોળિયા મહારાજની કૃપાથી લગભગ 5,000 માણસો અહીંયા શનિ રવિમાં હોય એ બધાને સારું થઈ જાય છે. હું જો મારો અનુભવ કહું તો મને 4 મહિના પહેલાં દાઢની અંદર સડો થયેલો. બરાબર, અને મેં જૂનાગઢના નામાંકિત ડૉક્ટરને બતાવેલું અને રિપોર્ટ આવેલો કે તમને ક્રિટિકલ કેન્સર છે. એટલે મેં કોઈ પણ જગ્યાએ દવા બવા લીધા વગર બાપુનો સીધે સીધો સંપર્ક કરેલો અને લગભગ 3 મહિનાથી હું બાપુની દવા લઉં છું. મને 50% ફાયદો છે. બરાબર છે, એટલે અહીંયા કોઈ અંધશ્રદ્ધા જેવું છે નહીં. બાપુ જે વગર પૈસે દવા આપે છે. બરાબર છે, પછી બપોરનું ટાઈમ હોય એટલે બાપુ કાયદેસર અવાજ કરીને કહે છે કે જેમાં સિવાય કોઈ ન જતા. બરાબર છે, હવે આ તો બધી આકાશવાદી છે. બરાબર, બાપુ આનંદથી અહીં બધાને ખવડાવે પીવડાવશે, વગર પૈસે દવા આપે છે. બરાબર, અને માણસોને ઈશ્વરની કૃપાથી સારું થઈ જાય છે. અને બીજું એક મેં જોયું વચન સિદ્ધિની એક તાકાત છે. જો આ જડીબુટ્ટી તો બીજાને પણ સરળતાથી કદાચ મળી શકે, કીધું ને નોર્વેલી તો બીજા જંગલમાં જઈને પણ શોધી શકે. આ પાનની તમે વાત કરી પણ અહીં પહોળિયા બાપુના ચરણોમાં ધરીને આપવામાં આવે એની તાકાત છે. હાજી, બાપુ એમ માન લો કે કદમના બગીચો તમારે હશે જોટવા સાહેબ, હવે એમાંય કદમના ઝાડ હોય પણ એ કદમના ઝાડમાંથી પાન તોડીને તમને આપે તો એનાથી ફાયદો ન થાય. કે તમારી વાડી ખેતરમાં ત્યાં નોળવેલ થાય છે, એ ખોદીને તમને આપે તો એનાથી ફાયદો ન થાય. પરંતુ અહીંયા વચન સિદ્ધિ એવી છે કે બાપુ એ પાંદને અને એ જે વસ્તુ છે એને હાથ અડાડી અને બાપુ સીતારામ બોલીને તમને આપે. બરાબર છે, 100% ફાયદો થાય છે, એ મારી ગેરંટી. બેન તમે કયા ગામ? અમે સાવરકુંડલાથી આવ્યા. અમારા દાદાને પ્રોબ્લેમ હતો તો ગેસ ને એવું બધું થતું, બને હાથ પગ ઠવડાઈ જતા, બધું સારું થઈ ગયું. આજ 2 ધક્કા ખાધા છે તો પણ સારું છે. હા, અને હાથ પગ આમ ઠવડાઈ છે અને ચક્કર આવતા એ બધું બંધ થઈ ગયું. અચ્છા, એટલે અમે આ બીજો ધક્કો ખાધો છે. એ દવા તમે? હા, અમે દાદા માટે અમે ધક્કો ખાઈ, દાદા ઘરે હોય છે એના માટે આવી છીએ. કેવું રિઝલ્ટ છે? રિઝલ્ટ સારું છે, બહુ સારું છે. એના માટે જ અમે જો એને આટલી પ્રોબ્લેમ 15 દીમાં એટલી રાહત થઈ ગઈ હોય તો હજી અમે 2-3 મહિના લઈ થાવ રાહત થઈ જાય, એટલે માટે આવી છીએ. દાદા રોજ છે એટલે બિચારા સાલી હગે નહીં ને એટલે એના માટે આવી છીએ. હવે કાકા? મારું ગામ તોરી, વડિયા તાલુકો. મને અહીંથી 5 મહિના થયા, 5મો મહિનો છે દવા લઉં છું, રાહત થઈ ગઈ. મને પોતાને શેનું કેન્સર હતું? કિમોથેરાપી લેતો. કેમોથેરાપી લેતા? અચ્છા, ખાલી જ ન આપતા. અચ્છા, અહીંયા આવ્યા પછી બહુ રાહત થઈ ગઈ છે. કેટલા મહિનાથી આવો? આ 5મો મહિનો છે. 5 મહિનાથી દવા લઉં છું, રાહત છે ફૂલ. બધું કમ્પ્લીટ છે. દવા આગળ દવાખાનાથી લીધી? દવા સુરતથી લીધી હતી, 8 મહિના કોર્સ કર્યો હતો. બરાબર. પછી અહીંયા લીધી પછી દેશીથી બહુ રાહત છે. રાહત સારી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. લ્યો બીજા અન્ય લોકો જેને બોલવું હોય સ્વેચ્છાએ આવી શકે. મારા ઘરનાને બ્લડ કેન્સર હતું. તમારા ઘરનાને બ્લડ કેન્સર હતું? એટલે 1 લાખ રૂપિયા તમે એક દિવસમાં ખાલી રિપોર્ટના દીધા હતા. અચ્છા. અને 10 ફૂટે હાલી શકતી નહોતી. અહીંયા અમે આવ્યા 3જે દિવસે એનું રિઝલ્ટ એવું આવ્યું કે 10 ફૂટ નહીં પણ 20 ફૂટ હાલી શકે, શ્વાસ બંધ થઈ ગયો, દુખાવો બંધ થઈ ગયો. અને 1.5 મહિનો થયો હજી દવા લેવાનું ચાલુ કર્યું. અહીંયા ફ્રી દવા આપે, ખીચડી કઢીની પ્રસાદ આપે. અને આ જાદુગર કહે એવી રીતનું જાદુગર દવા તરીકે રસોડી થઈ ગઈ છે કે એકદમ સારું થઈ જાય છે. અને લોહી 8 દિવસે ચડાવવું પડ્યું હતું, એની બદલીમાં 20 દિવસે ચડાવ્યું. આજુ ખલે 25 દિવસે લોહી ચડાવ્યું. એટલો ફાયદો તરત થઈ ગયો આ 1.5 મહિનાની અંદર. રિકવરી છે ટૂંકમાં? તરત રિકવરી થઈ ગઈ છે. અને કોઈ જાતની પીડાની પ્રફુલ્લિત થઈ ગયું. જે શેરો હાવ પીખો થઈ ગયો સફેદ, એની બદલીમાં શેરો મૂળ હતો લાલ, એવો લાલ શેરો થઈ ગયો તરત જ. અચ્છા, યુવા મિત્રો આવો. યુવા મિત્રો એટલે મને ખ્યાલ આવે, તમે આવજો.
યુવાનો બેક આવો એટલે ખ્યાલ આવે તમને અહીં રહ્યા યુવાનોને બેકને મોકો આપીએ થોડીક જગ્યા આપજો. શું નામ? વિપુલ છે મારું નામ. મારું ગામ જરગલી, સરગલી અહીંથી બાજુમાં કે ગીરગઢડા તાલુકો. હું અહીંયા 1.5-2 વર્ષથી લેવા આવું છું દવા. કોના માટે? મારા પપ્પા માટે. એને પેશાબની કોથળીમાં કેન્સર હતું. અચ્છા. પછી અહીંયા રિપોર્ટ કર્યા બધા અને ઓપરેશનનું કીધું. એટલે મારા પપ્પા કે ઓપરેશન મારે નથી કરવું એ કે. પછી અહીંયા દવાની ખબર પડી એટલે અહીંયા લેવા આવ્યા દવા. એટલે એ પછી અહીંયા અત્યારે 100% રાહત છે બાપુના આશીર્વાદથી. અચ્છા. બાપુને પ્રથમ વાર લઈ આવ્યા છે તમે? હા, તમારા પિતાને? હા, એને પહેલી વાર લાવ્યા. એ અત્યારે એ પણ આવે છે, પોતે આવે, પણ એ અત્યારે થોડુંક કામ બીજા કામ માટે નથી આવ્યા, નકર એ જ આવે છે દર વખતે. મેં 2 મહિના ખાટલામાં હતા. અત્યારે દવા લીધા પછી બધું કમ્પ્લીટ થઈ ગયું. 1.5 થી 2 વર્ષથી અહીંયા દવા લેવા આવ્યા. ઓકે સરસ. મિત્રો, આગળ એક એપિસોડ કરેલો અને અનેક લોકોના પ્રશ્નો હતા કે ભાઈ રિઝલ્ટ મળશે, કેટલું મળે છે, બાપુનું કેવું કામ, અમે દૂરથી આવીએ કે નહીં. આ રિઝલ્ટ સામે છે અને આ યુવા પેઢી જે હોય, કોઈને 10% હોય તો એ પણ કહેજો, એટલે ખ્યાલ આવે. એવું નહીં કે મીડિયા સાથે સારું જ કહીએ, જેવું હોય એવું આમ સચ્ચાઈ રજૂ કરજો. મારું નામ ચંદ્રશ જાગાણી છે. આવું છું ધોરાજીથી મારા માટે જ. મારે તો આતરમાં હતું, ઓપરેશન કરે એવું હતું, શેક ડોઝ બધું કમ્પ્લીટ લીધું હતું, બરાબર. તો એ રિઝલ્ટ નહોતું એટલું ખાસ. અત્યારે બાપુની દવાથી, દવા તો ખાલી નામ રૂપે છે પણ એના આશીર્વાદ એટલા સફળ છે, બરાબર, કે એમ કહ્યું તો 100% જેવું કમ્પ્લીટ છે. હું ખુદ 300-400 કિલોમીટર ગાડી ચલાવીને આવું છું પણ કોઈ વસ્તુ ઠાકડો લાગતો નથી. ખોરાક વ્યવસ્થિત ચાલે છે, વ્યવસ્થિત જે માણસ કામ કરતા હોય એ રીતના આપણે કરી શકીએ છીએ. એટલું આ રિઝલ્ટ એટલું છે. એટલે દવાનો કોઈ મતલબ નથી, પણ બાપુનું શ્રદ્ધા બસ એ એક ખાસ છે જગ્યા ઉપરનો. ગુરુ વચન સિદ્ધિ. વડીલ તમે આવો, તમે કંઈક કહેવા માંગતા હતા? હું ખંભા તાલુકા વડગામ ગામથી આવું છું. મારા મોટા ભાઈને બરડામાં નાની ગાંઠો હતી. 8 મહિના દવા કરાવી સિવિલમાં, કિમોથેરાપીના 3 ડોઝ આપ્યા. પછી એનાથી રાહત નથી. આનો અમે વિડીયો જોયો અને આ બાપુના આશ્રમમાં આવ્યા પછી 4 મહિનેથી અમે આવી છે અહીંયા આગળ અને સારામાં સારું રિઝલ્ટ સારું છે. હા, હવે આવજો જેને બોલવું હોય તો. જો હું ગયા અઠવાડિયે આવ્યા હતા દવા લેવા, અમદાવાદથી આવતો. તમારું નામ? મહેન્દ્ર મિશ્રા. મહેન્દ્રભાઈ, અમદાવાદથી આવું છું. કોને તકલીફ છે? શું? મારી વાઈફના અહીંયા બ્લડ કેન્સર હતું, પેટમાં ગાંઠ જેવું થઈ ગયું. તો હું ગયા રવિવારે આવ્યા હતા, દવા લઈ ગયા, એને 20% જેવું સારું છે. અચ્છા, ગયા રવિવારેથી જ 20%? હા. અચ્છા, એટલે હું ફરી આવ્યું લેવા, આવતો રહીશ જ્યાં સુધી સારું ના થાય ત્યાં સુધી. બરાબર. અને અહીંની એક સિસ્ટમ આ વચ્ચે યાદી કરી, શનિ અને રવિ વચ્ચે યાદી કરતો જાઉં. પ્રથમ વખતે પેશન્ટ એટલે કે જે દર્દી હોય એને આવવું ફરજિયાત છે. ત્યારબાદ એક થેલીની અંદર ખુલ્લી થેલી કરજો એટલે આ મિત્રોને ખ્યાલ આવે. એક થેલી આપવામાં આવશે. આ એક નિશાની છે એમનું પ્રતિક, એટલે બીજા કોઈ એમના સગાવાલા મિત્રો આ થેલી લઈને આવવાનું એટલે બીજી વખતે દવા આપતા હોય છે. એક દવા કેટલા દિવસની આપવામાં આવે છે અને કેટલા દિવસે ફરીવાર આવવાનું? એક વીકની આપવામાં આવે, ફરીવાર 1 વીક પછી આવવાનું. હા, આવવાનું 1 વીક પછી. 1 વીક પછી. ઓકે, હાલો આવજો નવા મિત્રો. મારું ગામ બગસરા, મારું નામ વિપુલ. મારા મામા ગામ મોરવાડા, તેમને આંતરનું કેન્સર હતું. તો 6 મહિના થયા બાપુની દવા લે, તો 6 મહિનાની અંદર 3-4 દી પહેલાં રિપોર્ટ કરાવ્યા તો ખાલી 6 જેવી ચામડી રહી, આખી ગાંઠ નાબૂદ થઈ ગઈ. 80% રિઝલ્ટ મળ્યું. હજી આ 4થો દિવસ છે, કારણ કે રિઝલ્ટ રિપોર્ટ કર્યા હોય એટલે આપણે શરીરની અંદર તકલીફ થઈ હોય એટલે એ ઘરે હોય, નકર એ જ દવા લેવા ખુદ આવે છે. તો આજે એની ભેગો હું આવતો, તો આજે આ 4 દી પહેલાં રિપોર્ટ કર્યા એટલે હું ખુદ આવ્યો. ટૂંકમાં ડૉક્ટરે એવું કીધું કે તમારે ઓપરેશન તો હવે કાંઈ જરૂર નહીં રહી એમ. પણ ટૂંકમાં બાપુની દવા અને દુવાથી ગાંઠ નાબૂદ થઈ ગઈ. 6 જેવી ચામડી ખાલી છે. 6 મહિનામાં એટલું 80% જેટલું રિઝલ્ટ મળ્યું. તો 4-5 મહિના હજી દવા લે એટલે ત્યાંથી તો હાવ નાબૂદ થઈ જાય. એટલે આપણને દવા લેવાના કારણે બાપુની ફાયદો બહુ છે એમ. મારું નામ મફાભાઈ પોપટભાઈ. કયા ગામથી આવો? આવ્યું છે બાવળા તાલુકા, બળદાણા ગામ. શું તકલીફ હતી? કેન્સરની. કયું? મોઢાનું. કેટલા સમયથી અહીંયા આવો? આ અઠવાડિયાથી આવી, મારા મજામાં બધું કમ્પ્લીટ. અઠવાડિયામાં સારું છે? સારું, રિઝલ્ટ સારું આવી ગયું.
મારા પપ્પાને ફેફસાનું કેન્સર હતું. પછી આ બાપુને ત્યાં અમે આજ 9મી વખત આવ્યા છીએ. ફેફસાનું કેન્સર હાવ રિકવર થઈ ગયું છે. અને મગજમાં હતું ને એ મહિના દી પહેલાં રિપોર્ટ કરાવ્યો હતો, પાછો 8 દી પહેલાં રિપોર્ટ કરાવ્યો, એ હાવ નીલ થઈ ગયું છે. એટલે કેન્સરનું કોઈ પણ દર્દી હોય એને એકદમ અહીંયા સારું થઈ જાય છે. રિઝલ્ટ છે અહીંયા ટૂંકમાં 100% રિઝલ્ટ છે, ફૂલે ફૂલ રિઝલ્ટ છે. હાવ કમ્પ્લીટ થઈ જાય છે માણસ, હાવ હાજો થઈને જાય છે. ઓક્સિજનના બાટલા ઉપર ડૉક્ટર ના પાડી દીધી હોય કે આ કેસ નહીં બસે, એ કેસ અહીંયા આવે એટલે કમ્પ્લીટ થઈ જાય છે. મેં એવા અહીંથી 100 કેસ જોયા કે હાવ કમ્પ્લીટ થઈ ગયા હોય એવા. કોઈ ગળાનું કેન્સર હોય, કોઈ મગજનું હોય, કોઈ ફેફસાનું હોય, શરીરમાં ક્યાંય પણ કેન્સર હોય એ એકદમ કમ્પ્લીટ થઈ જાય વગર પૈસા દીધે. બાપુ કોઈ રૂપિયો અહીં લેતા નથી અને અમુકનું ભોજન કરાવે છે. એવી બાપુની સેવા છે. ધન્યવાદ ભાઈ, ધન્યવાદ. તો વચ્ચે ખાસ યાદી કરી દો કે જે કરમદડી અહીં દવા આપવામાં આવે છે, દેશી દવા, તે ફક્ત કેન્સરના દર્દી હોય તેમના માટે જ, બીજા અન્ય કોઈ રોગ માટે બાપુ અહીં દવા નથી કરતા, અથવા આશ્રમમાંથી બીજા કોઈ રોગની દવા અહીં નથી થતી, પરંતુ કેન્સર હોય, અનેક પ્રકારનું જે કેન્સર હોય તેમની દવા થતી હોય છે. તમારું નામ શું? મારું નામ મણિભાઈ રીબડિયા. મણિભાઈ વજુભાઈ રીબડિયા. મણિભાઈ, હા, ઓકે. કયા ગામ? પ્રેમપુરા, વિસાવદર તાલુકો, સત્તાધારની બાજુમાં. તમારી રીતે તમે આ વિસ્તારમાં જ છો, આમ તો ગીર વિસ્તારમાંથી જ આવો છો. વાસ્તવિકતા લોકોને દર્શાવીએ. શું બાપુનું કામ? મારા ખ્યાલથી કોઈ સગાવાલા હશે, તેની દવા લેવા જ આવ્યા હશે. મારા ઘરના દવા લીધી હતી અમે, એના 2 વર્ષથી ગયા. બાપુએ દર શનિવારે આવવાનું કહેતા, દર શનિવારે અમે આવતા અહીંયા, દવા આપતા, કે એ પ્રમાણે લેતા દવા. અને અમે લીધી 2 વર્ષ દવા. પછી 15 દીની કરી, પહેલાં 8 દિવસે દેતા, પછી 15 દિવસનું કર્યું, પછી મહિનાનું કર્યું, તે પછી 2 મહિનાનું કર્યું. 2 મહિને પછી અમને ના પડી તો અમે 2 વાર આવી ગયા, અને એને 100% રિઝલ્ટ રેડી છે. અત્યારે નથી, હું બીજા પેશન્ટ ભેગો આવ્યો છું. બીજાને લઈને તે પહેલાં એકવાર લઈને આવ્યો હતો, અમદાવાદનો પેશન્ટ હતો. અને આજે છે ને ચિરોડા, મેંદેડાનું ચિરોડા ગામ છે ને, અહીંયાના મારા ફૈજીના દીકરાને લઈને આવ્યો છું હું અત્યારે અહીં દવા લેવા. પહેલાં વહેલા આવ્યા છે, હજી બતાવવાનું બાકી છે. પણ એક છે કે લગભગ જેને પ્રશ્ન કરીએ ને કાકા, લગભગ રિઝલ્ટ મળે છે એવું જ કહે છે. 100%. લગભગ કોઈ આજે ના નથી પાડી. બાકી જો એવું બનતું હોય અમુકને 10% રિઝલ્ટ હોય, ઓછું પણ મળતું. અમે જે રિવ્યૂ લઈએ છીએ ને બધાને, જેને જે સ્વેચ્છાએ દરેક બોલી શકે, અત્યાર સુધીમાં જેટલાને મળ્યા અત્યાર સુધીમાં તે પોઝિટિવ રિપોર્ટ આપે છે. મતલબ કે બધાને ક્યાંક ને ક્યાંક રિકવરી મળે છે. શું નામ તમારું? રમેશભાઈ વલ્લભભાઈ ગેવરિયા, કુકાવ તાલુકો, અમરેલી જિલ્લો, તોરી રામપુર ગામ. ઓકે. તમારું શું વ્યવસાય? મારી વ્યવસાય ખેતીની. ઓકે. હવે અહીંની સંપૂર્ણ વાત કરો. તમે હરતા ફરતા માણસ છો મારા ખ્યાલથી. અહીંની વાસ્તવિકતા સમજો, કેટલા ટકાને સાજું થાય? શું 10%, 20% રિઝલ્ટ છે બાપુનું? અનેક લોકો આવે છે, હજારો લોકો આ જતા આવેલા છે. આખી સંપૂર્ણ વાત કરો. મારું અનુમાન એવું છે સાહેબ કે આમાં 80 થી 90% લોકોને સારું થઈ જાય છે. અને અમને અનુભવ છે અમારો પોતાનો કે મારા ભાઈ જે હાલી ન શકતા, ઊભા ન થઈ શકતા, પડી જતા, એને બદલે અહીંથી 3 વાર દવા લીધીને ઓકે થઈ ગયું, અને અત્યારે પોતે ગાડી ચલાવે, 4 વ્હીલ લઈને આવે છે. તમારા ભાઈ? મારા ખુદ, મારાથી મોટા મારા ભાઈ. 100% રિઝલ્ટ આવી ગયું છે. પછી તો સાહેબ આપણી જેવી શ્રદ્ધા, આ એક દવા ને શ્રદ્ધા બે ભેગું છે. અને બાપુ એક પાંચિયું લેતા નથી, નિઃસ્વાર્થી સેવા કરે છે અને પ્રસાદ અહીંથી કરાવીને મોકલે છે. કોઈને સ્વેચ્છાએ કંઈ આપવું હોય તો ઠીક છે, બાકી અહીં પ્રસાદી આપવામાં એ કોઈ દાબ ધમકીથી નહીં, જે તમારે પ્રેમથી 5-10 રૂપિયા જે મેલો તે, બાકી કોઈ કાંઈ સારજ લેવામાં આવતું નથી. અને કોઈ પણ પેશન્ટ હોય, હું તો કહું છું એકવાર ત્યાં જાઓ, દવા લ્યો. જો તમારી શ્રદ્ધા છે અને તમારા ભાગ્યમાં છે તો એ માણસ ઊભો થાય. મને તો મારો અનુભવ છે પોતાનો. અને હું કોઈ પણને આવું તો પહેલી વાર મારા ખર્ચે ભેગો આવું છું. મારા નંબર આપું છું, ભાઈ તમને જઈ જાવ તો મને કહેજો, શનિ રવિ વારો આવે અને હું ભેગો આવીશ. કોઈ ન જોયું તો હું ભેગો આવું છું. કોઈને તકલીફ હોય તો તમે લઈને આવો. તમે ત્યારબાદ તો અનેક લોકોને લઈને આવ્યા છે, બાકી કેટલાક લોકોને રિઝલ્ટ મળ્યું? એ લોકોને જાજા ભાગે રિઝલ્ટ આવી ગયા, અને એ લોકો આવે જ છે ત્યારે અહીંયા. દર શનિ રવિમાં એ લોકો આવે જ છે દવા લેવા, અને એને સારામાં સારા રિઝલ્ટ મળી ગયા. જે દવાખાનાથી ના પાડી દીધી હતી એવા લોકો ઊભા થઈ ગયા. મારા ભાઈને જ ખુદ ના પાડી દીધી હતી, એને બદલે એટલે હાવ બધું કમ્પ્લેટ, કોઈ જાતની તમને અસર ન દેખાય. હા, એવું. એટલે જે શ્રદ્ધાની માથે વિષય છે સાહેબ, શ્રદ્ધા અને ઔષધિ. અને આગળના જે મિત્રો વિડીયો બનાવેલો છે, પહોળિયા બાપુ, એમની અહીં મૂર્તિ બનાવેલી છે. વચન સિદ્ધિની દવા કહે છે, ગુરુ સિદ્ધિની દવા. વચન સિદ્ધિના આધારે અને ઔષધિ હોય છે.
ગુરુ મહારાજની કૃપાથી જેમનું ફળ મળતું હોય છે. એટલે કે ઔષધિની એક તાકાત હોય છે ગુરુ મંત્ર, એટલે ગુરુ પાસે વચન સિદ્ધિની અને ઔષધિ બનતી હોય છે. પહોળિયા બાપુનું જીવન ચરિત્ર આગળના વિડીયોની અંદર મિત્રો આપેલું છે. આ જે રામદાસ બાપુની હું વાત કરું છું, સિદ્ધ રામદાસ બાપુ જે દવા બનાવે છે, દેશી દવા આપે છે, આ તેમના ગુરુ છે પહોળિયા બાપુ. અને એમનું આમ તો એક અનેક સિદ્ધિઓ જેમને પ્રાપ્ત કરેલી, અનેક સિદ્ધિઓમાંથી જેમને આજના જગતને અનેક પ્રેરણા મળે છે. આ પહોળિયા બાપુની મૂર્તિ છે, અહીં પાછળ રામ ભગવાન પણ બિરાજમાન છે. તો જે અહીં લોકો સાજા થતા હોય છે, અને હું વાત કરતો ને દવા અને દુઆ, અન્ય જે કંઈ અહીં પેશન્ટ આવે છે, જે દવા લેવા આવે છે, તે અહીં તેમના ચરણોમાં દવા ધરે અને પછી દવા પોતે ખાતા હોય છે. એટલે પહોળિયા બાપુની દુઆ પણ હોય છે, ઈશ્વરનો ભાવ હોય છે, અને અંતરનો ભાવથી અનેક લોકો સાજા થતા હોય છે.